તો મિત્રો ફરીવાર આપનું સ્વાગત છે આ ચેનલ ઉપર। હું આવી રહ્યો છું ધોરણ 10 ના મોસ્ટ આઈએમપી નિયરેસ્ટ વર્ડ લઈને। આ વિડીયો જોતા પહેલા આ ચેનલને છે તમે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આગળના આવા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ધોરણ 10 અને 12 માટે છે તમને મળી રહે। તો ફટાફટ છે આપણે સમજી લઈએ ધોરણ 10 માટેના મોસ્ટ આઈએમપી નિયરેસ્ટ વર્ડ, જે તમને બોર્ડની પરીક્ષામાં છે 3 માર્ક્સમાં છે પૂછાય છે, બરાબર। તો પેલું જોઈએ, ગીવ અપ। ગીવ અપ કરવું એટલે હાર માની લેવી, તો છોડી દેવું, લીવ, બરાબર। ત્યાર પછી છે ડીડ। ડીડ એટલે શું થાય? કાર્ય। શું થશે? કાર્ય, જેને આપણે બીજું શું કહીએ છીએ? એક્શન। સિવર। સિવર કરવું એટલે એનો મિનિંગ થાય ટ્રેમ્બલ। ટ્રેમ્બલ કરવું એટલે શું થાય? ધ્રુજવું। ત્યાર પછી છે પ્લીડ। પ્લીડ એટલે વિનંતી કરવી, જેને આપણે બીજા શબ્દોમાં કે બેગ। બેગ એટલે ભીખ માંગવી પણ થાય, અથવા તો વિનંતી કરવી, બરાબર। ત્યાર પછી છે ફ્રસ્ટ્રેટેડ। ફ્રસ્ટ્રેટેડ એટલે દુખી થવું, જેનું આપણે શું કહીએ છીએ? અપસેટ। ત્યાર પછી છે વેકેન્ટ। વેકેન્ટ એટલે શું થાય? ખાલી, જેને આપણે બીજું શું કહીએ છીએ? એમ્પ્ટી। ત્યાર પછી છે વાસ્ટ। વાસ્ટ એટલે વિશાળ થાય, જેનો સમાનાર્થી થશે હ્યુજ। ઇરેક્ટ। ઇરેક્ટ કરવું એટલે સીધું કરવું થાય, જેને આપણે બીજા શું કહીએ છીએ? સ્ટ્રેટ કરવું, બરાબર। આ એક ધ્યાન રાખજો, આ મોસ્ટ એમ્પી છે। ગ્લિમિંગ। ગ્લિમિંગ કરવું એટલે શું થાય? ચમકવું થાય, જેનો બીજો મિનિંગ શું થાય? શાઇનિંગ કરવું એટલે શું થાય? ચમકવું। ત્યાર પછી સેક્શન। સેક્શન એટલે વિભાગ થાય, જેનો સમાનાર્થી થશે પાર્ટ। તો આવા બીજા 10 છે, જોઈએ 11। પહેલું છે એક્સપ્લોર કરવું। એક્સપ્લોર કરવું એટલે સર્ચ કરવું, બરાબર। આ ધ્યાન રાખજો, આમાં થોડું કન્ફ્યુઝન હોય છે વિદ્યાર્થીઓને। ત્યાર પછી છે ફેસિટ। ફેસિટ નો મિનિંગ થાય ફેસ। ફેસ એટલે ચહેરો। ત્યાર પછી છે બોસ્ટ। બોસ્ટ કરવું એટલે બડાઈ કરવી, મોટી મોટી હાંકવી, જેને શું કહેવાય છે? શો। ત્યાર પછી સેક્રેટ થાય। સેક્રેટ એટલે પવિત્ર। આ એક ખાસ ધ્યાન રાખજો, પવિત્ર, જેનું બીજું નામ શું છે? હોલી। હોલી એટલે હોલી નહીં, પણ અહીંયા હોલી એટલે HOLY। એના પછી એટ્રેક્ટેડ। એટ્રેક્ટેડ નો મિનિંગ થાય ફેસિનેટેડ। ફેસિનેટેડ થવું એટલે આકર્ષાવું। આ પણ મોસ્ટ આઈએમપી છે, જેનો મિનિંગ શું થાય? આકર્ષાવું, બરાબર। આ ખાસ ધ્યાન રાખજો બધા। યેલ। યેલ કરવું એટલે શું થાય? ચીસ પાડવું, જેનો મિનિંગ શું થાય? સાઉટ। સાઉટ એટલે શું થાય? બૂમ પાડવી, તો ચીસ પાડવું। બિયર। બિયર કરવું એટલે ટોલરેટ। ટોલરેટ કરવું એટલે શું થાય? સહન કરવું। ત્યાર પછી રિક્રુટ કરવી, જેને આપણે બીજા ભાષામાં કહીએ નિમણૂક કરવી, ગુજરાતીમાં કહીએ, જેને એમ્પ્લોય કહેવાય। શું કહેવાય? એમ્પ્લોય કરવું। આ પણ મોસ્ટ આઈએમપી છે, આપણે ખાસ ધ્યાન રાખજો। પીસ। પીસ એટલે શાંતિ થાય, જેને આપણે ક્વાઇટ કહીએ। એક પીસ, એક શબ્દ આવે છે, ક્વિટ પણ આવે છે, પણ આ જો ને સ્પેલિંગમાં થોડીક અલગ અલગ હોય છે, એટલે ધ્યાન રાખજો। ત્યાર પછી મોબ, જે ઘણી વાર બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, જેનો મિનિંગ થાય ક્રાઉડ, એટલે શું થાય? ટોળું, બરાબર। તો આ બધા મોસ્ટ આઈએમપી નિયરેસ્ટ વર્ડ છે, જે તમને ટોપ 20 જે મેં આપ્યા છે, જે ધોરણ 10 માં પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ છે। તો આવા જ વિડીયો જોવા માટે છે અમારી ચેનલને પહેલા તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। બધાને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી।